પૂર પીડિતોની છલકાઈ આંખો, કોઈનું પાન પાર્લર ડૂબ્યું, કોઈની વડાપાઉંની લારી. નવસારીમાં પૂર બાદ તારાજી સર્જાઈ. શહેરનો શાંતાદેવી વિસ્તાર ફરી એકવાર જળમગ્ન થતા દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ છે અશોકભાઈ અને તેમનો પરિવાર. આ દુકાનમાં તેઓ પાન પાર્લર ચલાવે છે, પરંતુ હાલ પૂરના લીધે ધંધો ઠપ છે. તેમનો દાવો છે કે છેલ્લા 7 દિવસમાં અહીં 2 વાર પૂર આવી ગયું. 23 જુલાઈએ આવેલા પૂરમાં તેમની દુકાન આખી ડૂબી ગઈ હતી. દુકાનમાં 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ દુકાનમાં સાફ સફાઈ કરી અને ફરીથી ધંધો શરૂ કરવાની તૈયારી હતી, પરંતુ ફરી પૂરનું વિઘ્ન નડ્યું. આ વખતે તેમની આ જ દુકાનમાં ફરી 3 ફૂટ પાણી ભરાઈ ગયું. નુકસાન 23 તારીખે પણ એવું 50-60 હજાર નુકસાન થયું અને અત્યારે 3.5 ફૂટ હતું. અત્યારે માલ સામાન ઉપર મૂકી દીધેલો. અત્યારે આ સાફ સફાઈ કરવી છે. 6 ફૂટ પાણી આવ્યું છે, 2 ફૂટ જેટલું ફીટ પડ્યું. શરૂ કર્યું છે પછી બોલાવ્યા છે રિપેર કરવા વાળા ભાઈને. માલ સામાન થોડો ઘણો બગડી ગયેલો. અત્યારે તમે 5-6 ટકા કેવા છે ઘણું ખરો સામાન. હવે આમને જુઓ, આ છે પરેશભાઈ ઠક્કર અને તેમના પત્ની. તેઓ સોનવડી ગામમાં રહે છે અને વડાપાઉંની લારી ચલાવે છે. લારીમાંથી જે કંઈ કમાણી થાય તેમાંથી તેઓ ગુજરાન ચલાવે. જોકે આ વખતે જ્યારે અંબિકા નદીનું પૂર આવ્યું ત્યારે તેમનું આખું ઘર ડૂબી ગયું. ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ સહિતની ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ. જળસ્તર વધતા તેમના પરિવારને જીવ બચાવવા ઘર છોડી સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી. પરેશભાઈએ કહ્યું કે નુકસાન એટલું છે કે તેમની જીવનભરની કમાણી પાણીમાં સમાઈ ગઈ છે. આ સરકારમાંથી મળેલી સહાયથી તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે આ પાણીના ઘા રૂજાતા વાર લાગશે. ઘર એમના ખુલ્લા અને બધા બહાર વયા ગયા ગામની બહાર, અને ત્યાં 2 ઘર 4 ઘર અમને સહાય બી આપ્યું, ખાવા પીવા રહેવા. આ પછી ઉતરા પાણી, એના પછી અમને લોકોને સરકાર તરફથી જરાક સહાય મળ્યું. ખાવાનું દાળ, ચોખા, ઘઉં, લોટ, બધું તેલ, બધી વસ્તુ અને બધું વસ્તુ આપ્યું. એમ અત્યારે અમે ખાઈને રહેતા છીએ અત્યારે સમય. ફ્લોર ફેક્ટરી ચલાવતા મીનાબહેનનો ધંધો ઠપ. લાખો રૂપિયાની મશીનરી ખરાબ થઈ, રોજીરોટી છીનવાઈ. મોટર મશીન બધું બગડી ગઈ, બહુ નુકસાન છે. નવસારીમાં પૂર્ણા નદીના પૂરનું પાણી હવે ઓસરવા લાગ્યું છે, પરંતુ પૂરના પગલે થયેલું નુકસાન હજુ પણ લોકો માટે મોટું પડકાર બની રહ્યું છે. એવી જ એક કરુણ કહાની છે ફ્લોર ફેક્ટરી ચલાવતા મીનાબેનની, જેમનો રોજગાર છેલ્લા 15 દિવસથી ઠપ છે. ફ્લોર ફેક્ટરી ચલાવતા મીનાબેન માટે તો પૂરે જીવનની ગતિ જ અટકાવી દીધી છે. પૂરના પાણીમાં ફેક્ટરીની ઘંટીઓ અને અન્ય મશીનરી ગરકાવ થઈ ગઈ હતી. હવે મીનાબેન પોતાના દીકરા સાથે દિવસ રાત મહેનત કરીને ઘંટી અને સમગ્ર ફેક્ટરીની સફાઈમાં લાગ્યા છે, જેથી ફરીથી ધંધો શરૂ કરી શકાય. પાણી ભરાવવાના કારણે છેલ્લા 15 દિવસથી ફેક્ટરી સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે આવકનું એકમાત્ર સાધન પણ બંધ થઈ ગયું. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ મીનાબેને પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે પૂરે માત્ર મશીનો જ નહીં, પરંતુ પરિવારની રોજી રોટી પર પણ ગંભીર અસર કરી છે. अभी घंटे की सफाई कर रही हूँ. अभी तो मेरा लाइट बिल भरना बाकी है, मकान मालिक को भाड़ा देना बाकी है. 15-20 दिन हो गए हम घंटी चलाया नहीं हूँ. ऐसे में हम कैसे भाड़ा भरेंगे, कैसे हम दुकान को खड़ी करेंगे, ये समझो कि हम बहुत नुकसान में हैं. આમ દર વખતે પૂરનું પાણી ઓસરી જાય છે, પરંતુ પાછળ છોડી જાય છે નુકસાન, સંઘર્ષ અને ફરીથી ઊભા થવાની કસોટી. ગણદેવી તાલુકાના લોકોએ પણ વ્યક્ત કરી વેદના. કહ્યું, સપના ઉપર પાણી ફર્યું. 10 દિવસમાં બીજી વખત આવેલા પૂરે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના લોકોની મુશ્કેલીઓ અને ઘણી વધારી દીધી. હજુ તો લોકો અગાઉના પૂરની નુકસાનીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં ફરી એકવાર અંબિકા નદીના પૂરે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. છેલ્લા 10 દિવસથી સતત સંઘર્ષ કરી રહેલા પરિવારો હવે માનસિક રીતે પણ થાકી ગયા છે. વર્ષોની મહેનતથી વસાવેલું ઘર વારંવાર પાણીમાં ડૂબતું જોઈ લોકો નિરાશા અનુભવી રહ્યા છે. પૂર વખતે કેવી રીતે રાત દિવસ પસાર કર્યા તે વેદના પણ અસહ્ય છે. બહુ ખરાબ દિવસ. અમે ખાવાનું પણ નહીં, પાણી બી કઈ નહીં, એમ જ બેસી ગયેલા હતા. જે પેપર એવું લઈ ગયેલા, બિસ્કટ એ જ ખાધેલું, બાકી બીજું કઈ નહીં. એક દિવસ તો એવો આવ્યો કે પાણી બી નથી. ઘણા પરિવારો હજુ ઘર સાફ કરવાની, નુકસાનની ભરપાઈ કરવાની અને ફરી સામાન્ય જીવન શરૂ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બીજી વખત આવેલા પૂરે તેમની તમામ મહેનત ફરી પાણીમાં વહાવી દીધી છે. હવે અસરગ્રસ્ત લોકો સરકાર પાસેથી તાત્કાલિક સહાય, નુકસાનનું સર્વે અને પુનર્વસનની માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વરસાદનો વિરામ, મુશ્કેલી યથાવત.
અમારા ઘર પરિવારને તે આખી રાત જાગીને રહેવું પડ્યું છે. છોકરાઓ સુઈ શક્યા નથી. ઘરને અંદર ઘર વખરીને બધાનું અંદર નુકસાન થઈ ગયું છે. સુરેન્દ્રનગરના રતનપુરની ગાંધીનગર સોસાયટીમાં વરસાદે વિરામ તો લીધો, પરંતુ મેઘરાજા નુકસાનીના નિશાન છોડી ગયા. વરસાદે વિરામ લીધાના 18 કલાક બાદ પણ મકાનોમાંથી વરસાદી પાણી નહીં ઓસરતા લોકોની હાલાકી વધી ગઈ. સ્થાનિકોનો દાવો છે કે રાતભર ઘરવખરી અને માલ સામાન બચાવવા ઉજાગરો કરવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીમાં અનાજ, કરિયાણા, ફર્નિચર, ઘરવખરી સહિતનો સામાન પલળી જતા મોટા પાયે નુકસાન થયું છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રહેણાંક મકાનોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે મહાનગરપાલિકા તંત્રને આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો. જોકે હવે તંત્રની આંખ ખુલે અને સ્થાનિકોની મદદ કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. હાલમાં ઘરની બધી પરિસ્થિતિ, ઘર વખરી, ફ્રીજ, ઘઉં, ટીવી અને ટોટલી જે વસ્તુ છે ફ્રીજ ને એ બધું બગડી ગયું છે. અને અમે એવું કહેવા માંગીએ છીએ કે વરસાદ તો રહી ગયો પણ પાણીનો કોઈ નિકાલ નથી, તો આ નિકાલ જેમ બને તેમ કરે. ધાંગધ્રાના બાવડી ગામે તળાવ તૂટતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું. ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે તળાવ તૂટતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું, જ્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. કુદરતી વિનાશ લીલા હજુ પણ લોકોના જીવનમાં દેખાઈ રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને લોકો મુશ્કેલીઓ વચ્ચે જીવન સામાન્ય બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે તળાવ તૂટતા 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરમાં ઘૂસી આવ્યા. પાણીના પ્રચંડ પ્રવાહે અનેક ઘરોમાં ભારે નુકસાન કર્યું. ઘર વખરી પાણીમાં પલળી ગઈ, તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક પશુઓ પાણીમાં તણાઈને મોતને ભેટ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બંધ થયાને કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત છે. રતનપર, હરિયા ઓમનગર, ખાણ વિસ્તાર, સજાન સોસાયટી, સોમનાથ ચોક અને ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડ્રોનના દ્રશ્યોમાં આખું શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. દોડી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. હવે લોકોની નજર પાણીના ઝડપી નિકાલ અને વહીવટી તંત્ર તરફ છે, કારણ કે આગામી દિવસોમાં ફરી વરસાદ વરસે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પીજીવીસીએલના કર્મચારીએ જીત્યા લોકોના દિલ. ગળાડૂબ પાણીમાં ઉતરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક સરાહનીય તસવીર સામે આવી છે. લીંબડી તાલુકામાં પીજીવીસીએલના એક કર્મચારીએ જીવના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરી ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામ નજીક ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીજીવીસીએલના એક કર્મચારીએ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના ગળાડૂબ પાણી વચ્ચેથી પસાર થઈ વીજ પોલ સુધી પહોંચ્યા. ત્યારબાદ સતત 1 કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી ખામી દૂર કરી અને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સફળતા મેળવી. આ તરફ ધાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામમાં ભારે વરસાદના કારણે તળાવ તૂટતા પાણી આસપાસની સીમ વિસ્તારમાં ફરી વળ્યું. તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરી. બીજી તરફ સીમ વિસ્તારમાં આવેલા ખેતરો તરફ જવાના અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયા. હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સુરેન્દ્રનગરના રસ્તાઓ પાણી પાણી, ખેતરોમાં પણ જળબંબાકાર. સુરેન્દ્રનગરના લખતરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા હજારો વીઘા પાકને નુકસાન પહોંચ્યું. લખતરમાં બાકરથલી સહિત અનેક માર્ગો પર પાણી ભરાયેલું જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પરથી પાણી ન ઉતરતા વાહન વ્યવહાર ખોરવાયો. માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વરસાદે ખેડૂતોની પણ ચિંતા વધારી છે. લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા ડેરીવાડા, કડમ, કડુ અને તનમણિયા સહિતના ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રજૂઆત કરેલી છે પહેલા તે, અને હજી એક દાન કરી દઈશું. અને તમે જોઈ શકો પાકનું નુકસાન થયેલું છે અને જમીનને ધોવાણે પણ થાય છે ભેગું ભેગું. ખેતરો બેટમાં ફેરવાઈ જતા અંદાજે 5000 વીઘાથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સતત પાણી ભરાઈ રહેતા જમીનનું પણ ધોવાણ થયું, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો.
સુરતમાં કીમ નદી ગાંડીતુર, માંગરોળનું કુંદરવા બેટમાં ફેરવાયું, લોકોની મદદે પહોંચી રેસ્ક્યુ ટીમ. રાજ્યમાં વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરી છે. ક્યાંક ગામો બેટમાં ફેરવાઈ ગયા તો ક્યાંક પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો ફસાઈ રહ્યા છે. જો કે આ મુશ્કેલ સમયમાં ફાયર, પોલીસ અને 108ની ટીમોએ જીવના જોખમે અનેક લોકોના જીવ બચાવ્યા. સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની છે. માંગરોળ તાલુકાનું કુંવરદા ગામ પાણીથી ઘેરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયું. ગામના 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી રેસ્ક્યુ હાથ ધરી લોકોની સલામત સ્થળે ખસેડ્યા. સાબરકાંઠાના ઈડર નજીક ઉમેદગઢ વિસ્તારમાં એક યુવક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. બાવરના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહેલા યુવકને ફાયરની ટીમે સાહસિક રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યું. બેદરકારીથી પાણીના વહેણમાં ઉતરવું કેટલું જોખમી બની શકે તેનું આ જીવંત ઉદાહરણ બન્યું. મોરબી જિલ્લાના તળાવિયા શનાળા ગામે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ભારે પાણીના પ્રવાહ વચ્ચે બીમાર વૃદ્ધને પોલીસ જવાનોએ ખભે ઊંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ જવાનો છાતીસમા પાણીમાંથી વૃદ્ધને બહાર લાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામમાં ભારે વરસાદ વચ્ચે એક પ્રસૂતા મહિલાનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગામમાં પાણી ભરાઈ જતા 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. ત્યારે 108ની ટીમ અને સ્થાનિક લોકોએ મહિલાને કપડાની ખોળમાં સુવડાવી પાણી વચ્ચેથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને સમયસર હોસ્પિટલ ખસેડી માતા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરી. સુરતમાં ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારની સોસાયટીઓ જળમગ્ન, લોકોનું છલકાયું દર્દ. સુરત જિલ્લામાં પૂરનું પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે, પરંતુ પાણી ઉતર્યા પછી પણ પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારની અમન પાર્ક સોસાયટીમાં લોકો આજે પણ કીચડ અને બરબાદ થયેલી ઘરવખરી વચ્ચે ફરી જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોની વાસણો, બેડ, કપડાં, ફર્નિચર અને રોજિંદા ઉપયોગની અનેક ચીજવસ્તુઓ બરબાદ થઈ ગઈ. વર્ષોની મહેનત પછી ઊભું કરેલું આશિયાણું થોડા જ કલાકોમાં વેરવિખેર થઈ જતા પરિવારો ભારે વ્યથામાં છે. તેમણે કહ્યું કે એક માળના મકાનોમાં રહેતા પરિવારો માટે તો આ સૌથી કપરો સમય રાત્રિનો હતો. ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારના તમામ સભ્યોએ અગાસી પર આશરો લીધો હતો. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ભયના માહોલમાં આખી રાત વિતાવી. કોઈ વહીવટી તંત્ર નહીં, કોઈ સહાય નહીં, કઈ જ નહીં. જીવ બચાવે એટલું આખી રાત જાય છે. બેઠા બેઠા આખી રાત કાઢી છે. જો કે પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલીઓ યથાવત છે. ઘરો અને કમ્પાઉન્ડમાં ઝેરી જીવજંતુ અને સાપ દેખાતા લોકો ઘરમાં જતા પણ ડરી રહ્યા છે. બીજી તરફ પૂરગ્રસ્તોમાં પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ છે. લોકોનો આરોપ છે કે હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી કે જનપ્રતિનિધિ તેમની વાસ્તવિક પરિસ્થિતિ જોવા પહોંચ્યા નથી. ભરૂચમાં બીમાર વૃદ્ધનું દિલધડક રેસ્ક્યુ, ગળાડૂબ પાણીમાંથી ખાટલા પર રેસ્ક્યુ, પોલીસ બની દેવદૂત. ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે હાંસોટ પોલીસે માનવતાભરી કામગીરી સામે આવી. અહીં પોલીસે બીમાર વૃદ્ધને ખાટલામાં બેસાડી રેસ્ક્યુ કર્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. કીમ નદીમાં પાણીની આવક વધતા આશ્રમા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગામના અનેક વિસ્તારમાં અંદાજે 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની જાણ થતા હાંસોટ પોલીસે ટીમ બોટ સાથે ગામમાં પહોંચી અને સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. આ દરમિયાન ગામમાં રહેતા એક બીમાર વૃદ્ધને તાત્કાલિક સારવારની જરૂર પડી. જો કે પાણી ભરાયેલું હોવાથી પરિવાર તેમને હોસ્પિટલ પહોંચાડવામાં અસમર્થ હતો. જો કે આ દરમિયાન પોલીસ દેવદૂત બનીને પરિવાર પાસે પહોંચી, જે બાદ વૃદ્ધને ખાટલામાં બેસાડી પાણી વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર લવાયા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આમ પોલીસે સમયસરની કામગીરીથી વૃદ્ધનો જીવ બચી ગયો.